દર ડોરી કાલે પરચું ડોર જો અલે આ માં બાજુમાં હાથ ધોતી હતી કાલે. તમે કામ કરો બસ એવું નથી બોલે પપ્પા શું બોલી દી પપ્પા કરાવો. હતા 16 કિલોનો આટલા તો જીમમાં ડબલ ઉચકું લગના ભાઈ કાલે કેવી કામ હેલો એવરીવન, તો ગુડ મોર્નિંગ, જય શ્રી રામ મિત્રો. તમે જોઈ રહ્યા છો ધ્રુવિલ પટેલ મિની બ્લોગ્સ, જ્યાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે. મસ્ત નાસ્તો કરી લીધો. 9 વાગ્યા છે, જીમમાં ગયા નથી. સવારે ઉઠાવી નહીં, રાતે હુતા મોડું થઈ ગયું એટલે આજે બપોરે જઈશું જીમમાં. જો આ મમ્મી શું કરે છે તમે બતાવવાનું યાર બધું. શું શીરો બનાવો શીરો નાવાની ઈચ્છા નહીં થતી યાર. અને આમાં પાઇનેપલ નું પાણી ગરમ થાય, આમાં નાખશે ચોખા, પાઇનેપલ વાળા ભાત. ફ્રીજમાં જોયું કે નવા જૂની છે. જો આ જેલી ક્યારની પડી છે, ટીટુડી ત્યાં જેલી તેને તો નાવા જવું હો ને. આજે બપોરે જઈશ જીમમાં. હા મંગાવી દઈએ, ઓર્ડર કરી દઈએ. ચલો તો આપણે જઈએ નાવા. નહીં ને ફ્રેશ થઈને હું મળું તમને. શું ગાઈસ, બંકો થઈ ગયો રેડી. કંઈક નવા જૂની કરવી પણ કંટાળો આવે, થતી નહીં. મમ્મી કામ કરી રહ્યા, શાક સમારે છે. જુઓ હે શું બનાવવાનું આજે ખાવાનું? આજ ખાને में क्या बनेगा? રજા. આજે ખાવામાં રહેશે રજા. વિનય સાથે જણાવવાનું કે તારીખ 8 ઓગસ્ટ 2026 ના રોજ શનિવારે આજ મારા ઘરે ખાવાની રહેશે રજા. બરાબર ને? આજ સુધી આટલો મોટો તો કોઈ દાડ ઉપવાસ રહ્યો નહીં ઘરે. હું તો રહ્યો 11 કાલ 11 નહીં, કાલ 11 ઉપવાસ. હા હવે જાને શું ક્યાં જવું? હેડો જઈએ, ગાડીની ચાવી લઈને નીકળી જઈએ. ફૂડ વ્લોગિંગ ની ચેનલ ચાલુ કરી દઈએ. કિચન કિંગ ધ્વની પટેલ, કિચન કિંગ ધ્વની પટેલ એ ચેનલ બનાવી દઈએ. મમ્મી માટે છે, બધું બનાવે એટલે બતાવે. સરસ બનાવો વસ્તુ. હે ને? બરાબર ને? એવું બનાવી દઈએ. ના હા બનાવી. તમે બનાવો તમે. હું તો બનાવું છું. એ જો સિસ્ટમ એમ કરી જાય, મગજ ડોબરાઈ ગયું ને. આ તો આજે હળદર ડોરી, કાલે મરચું ડોર. જો અલે ડેમેજ પીસ. હાથ ધ્રુજ. બહુ વિડિયો ના બી હોય હાથના ધ્રુજ. બહુ વિડિયો ના બી હાથના ધ્રુજ. કાલથી ઓછી કરી દઈશ. કાલથી ઓછી કરી દઈશ. અલે ના લે, મસ્તી કરીએ, કોઈ સાચું ના લેતા. આજે ના મસ્તી બોલ મમ્મી શું કહે? કશું કહેતી નહીં. બોલ ને. હા બોલ, હવે બોલ. હા હવે બોલ. બોલવાનું એમાં શું હોય યાર? પણ શું કહું, કહેવા જેવું છે કઈ? હવે તો એમાં શું કહેવા જેવું જ છે ને? બોલ. અઠવાડિયું તમે કામ કરો, હા. પછી એવું નથી બોલે પપ્પા શું બોલી દી આરામ પપ્પા કરાવો. આખું નકર શરીર કામ મને કોક અઠવાડિયું આરામ કરાવો, નકર મારું શરીર પતી જશે. સારું થાય છે દવાથી ને આરામ નહીં થતો એટલે પાછું એવું થઈ જાય. એમાં દવા લે છો પણ આરામ નહીં થતો એટલે કે પતી જશે એમ અઠવાડિયામાં. બીજું
લીંબુ લઈ આવો લીંબુ ભાઈ. એને એમ કહું છું એ પેલો બંકો આવ્યો. એ પોતું કરા. કરાવો ચાલ. ચાલુ કરી દીધો. ક્યાં ગયો પેલો? ક્યાં ગઈ સોડી? પાવડર લગાવતી. પાવડર લગાઈને આવો પાવો ધાબે. ચાલ ને હવે નેચરલ બ્યુટી નહીં બગા. બોટી વજન કરે બુદ્ધિ. ઉભો રે તને વજન કરી આપું રે. આપણે ને આમાં કંઈક કેજીમાં સેટ કરવું પડે. 2 મિનિટ હો. જો કાંટો હવે ને ઉભો રે. નીચે મૂક આને નીચે મૂક. ઉભો રે લે ચકલી. ઉભો રે એના નંગ જેવા. બસ હવે ચડ. હાથ લઈ લે બધા. 16 કિલોનો. આટલા તો જીમમાં ડમ્બલ ઉચકું. નહીં મારું નહીં જોવું બગાવા. મને ખબર જ છે. હા બંધ કરી દો. ઘરે જવાની મળો હવે અડધો કલાક સુધી પોતું કરે એટલે. હા 5 મિનિટ નહીં તને ઘરે જવાની મળે હવે પોતું કરે એટલે બરાબર હે. ના કરે પંખા પર ઊંધો લબડાઈશ 15 મિનિટ સુધી. હા હમરે ઓર્ડર. પોતું સુકાય ત્યાં સુધી બેસવું પડશે. પછી મમ્મી બોલાવશે તો નહીં જવામાં આવે. ના જવા મળશે નહીં બરાબર. જો ગયો ને તો ઊંધો કરીને આ પંખે લબડાવું. કેટલા? 19 મિનિટ. હે 19 એટલે કેટલા થાય? 29 એટલે કેટલા થાય? 29 એટલે કેટલા થાય? તાર ટીચરને જઈને પૂછજે. ગણિતના ટીચર કે સરને જઈને પૂછજે. તાર ગર્લફ્રેન્ડનું નામ તો કે કહી દઉં. પાર્વતી. પાર્વતી. એ શંકર છે. હા પાર્વતી. તું શંકર કે હે? તું તો કાનુડો નહીં. રહેવા દે ને હવે. હા એમ શું શું? માં બાજુમાં હાથ ધોતી હતી કાલે. એ શરમાઈ ગયો. પછી પછી ભાઈ તે કીધું ને કે શું કરવા આવી? કેમ? શું કીધું? હેડો તો ભાઈ લગન લઈ લો. ક્યારે લેવાના? કાલે. એ કાલે કેવીના લગન એ ઉપર બેસી જા. ચલો મહેંદી મૂકી દો. બધાને કહી દો. બધા મહેંદી મૂકી દેજો. કાલ એ ઉભે રે. કેવિન તને મહેંદી મૂકી દે. ફટાફટ હાથ લાગે. હા બસ એમ. તો મળીએ મિત્રો કાલે કેવિનના લગનમાં. હમણાં ખાઈ લઈએ પછી મળીએ. સો ગાઈસ ફાઇનલી રેડી ટુ ગો ફોર ધ જીમ માટે રેડી થઈ ગયા છીએ. વાગ્યા છે 5, 5:15. ઓઢવ એક કામ હતું તો ઓઢવ ગયા હતા. એ કામ પતાવી દીધું છે. જીમનો થયેલો રેડી. અને હું પેલું કહેતો હતો ને કે પેલું પાર્સલ આવ્યું હતું એમાં આ મંગાવ્યું હતું. જોવા સ્ટ્રેપ 2 હેન્ડ્સના થમ્સ વાળા સ્ટ્રેપ એન્ડ આવું કંઈક મંગાવ્યું હતું. બસ આટલું મંગાવ્યું હતું. બાકી બધી એસેસરી ધીમે ધીમે લાવશું. હજી તો ચાલુ કર્યું છે. બાકાજીકી કરશું ધીમે ધીમે. કઈ નહીં તો ચલો જઈએ જીમમાં. આજે તો રવિભાઈ નથી આવી રહ્યા. એ વર્ક મોડ ઓન. કઈ નહીં આપણે તો જઈએ. જોઈએ માહોલ. સો ગાઈસ ફાઇનલી વર્કઆઉટ પતી ગયું છે અને આવી ગયા છે હવે જીમની નીચે. જો વર્કઆઉટ પતી ગયું છે. આજે તો લેગ હતું એટલે ખબર જ છે તમને બી. તો કઈ નહીં ચલો આપણે જઈએ હવે પાછા ઘરે. સો ગાઈસ ફાઇનલી હવે કોથમીર મરચા દુકાને આવી ગયા એટલે હવે ખીચડી વઘાર છે. આ બંકો અંદર ખૂણામાં જઈને એટલે ખીચડી વઘાર. અલ્યા એ પેલું એલ્બો ને પોણાનો એલ્બો સ્વિચ નો એ બધું હલાઈ જાણ તેલ નાખીને. સો ગાઈસ ફાઇનલી હવે ડાયરેક્ટ જમી જ લીધું છે બંકાએ. બંકો ટાઈમ થાય એટલે ખાઈ જ લે. આજે મમ્મીએ પનીરની સબ્જી બનાવી હતી. પનીરની સબ્જી સિસ્ટમથી બનાવી હતી. સિસ્ટમ पे એકદમ ફૂલ પ્રોટીન વાળી પનીરની સબ્જી. તો હવે બસ હવે થોડું વોક કરીએ છીએ ધાબા પર. જોવા થોડું વોક કરીને પછી ઘરે જઈને સૂઈ જઈશું યા બહાર જઈશું. ટૂંકમાં બ્લોગ હવે લાંબો થઈ ગયો છે
તો બસ હવે બ્લોગના અહીંયા જ એન્ડ કરીએ. જો તમને આજનો મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ મિત્રો નેક્સ્ટ બ્લોગમાં. જય શ્રી રામ, હર હર મહાદેવ.